માહિતી ખાતું એ લોકો અને સરકારને જોડતું તંત્ર છે. પરિવાર દ્વારા સાયકલ મળી હશે અને આજે સરકારી ગાડીમાં જ્યાં મન થાય ત્યાં જવાનું મળતું હોય છે. સરકારી ખાતામાં જે તમે જોડાયા તે સમયની ભરતી પ્રક્રિયા અને અત્યારની જે ભરતી પ્રક્રિયા છે એમાં કેટલો ફરક છે ને કઈ રીતે તમે એને જોઈ રહ્યા છો? આદિવાસીઓમાં જે દેવલોક પામ્યા છે એમના માટેની જ વિધિ હોય છે, એને પરજણ કહેવાય. ખોટી માહિતી અથવા તો રોંગ ઇન્ફોર્મેશન સોશિયલ મીડિયામાં સૌથી વધારે વહેતી થાય છે. તો એવા સમયે માહિતી ખાતા માટે કેટલી મોટી ચેલેન્જ છે. તમે પુસ્તક પણ લખ્યું છે. પ્રાથમિક એવો હતો કે આદિવાસીઓની ઉત્પત્તિ મારા ગામમાં એટલે આદિમ જૂથ કહેવાય. જે આદિમ જૂથ કહેવાય, બરાબર છે. કપડાં આપીએ, અમુક કંઈક બીજું આપીએ, સેવાનું કામ એમ કરવું છે, એમ વિચારીએ. સ્કૂલ કોલેજની સાથે સાથે શાકભાજી વેચવાનું પણ કામ કર્યું. આમ તો દક્ષિણ ગુજરાત એટલે પરશુરામની ભૂમિ કહેવાય. દક્ષિણ ગુજરાત એટલે બાવનબાગનો બગીચો પણ કહેવાય છે. પ્રિન્ટ મીડિયા અને ડિજિટલ મીડિયા આવ્યું. સોશિયલ મીડિયા ફાસ્ટ ચાલે છે. શરૂઆતમાં આપણને પડકારરૂપ લાગે, પણ જો આપણે એને ફોલો કરતા જઈએ, પ્લેટફોર્મ પર ચાલે છે કે એમને શું જોઈએ છે, નીડ શું છે, એની જરૂરિયાત શું છે, જરૂરિયાત શું છે ને એ કયા સબ્જેક્ટને લીડ કરે છે, એના આધારે સરકારની યોજનાઓને કેવી રીતે આપણે એને લીડિંગ કરવી જોઈએ. થોડુંક અમારા દર્શકોને આદિવાસી ભાષામાં અથવા શબ્દોમાં પણ તમે કંઈક કહી શકો તો ખૂબ જ સારું, જેથી લોકોને ખબર પડશે. રામ રામ બાપા, કહા કઈ હાજા ને આજકાલ કા ચાલે તઈ તબિયત નહીં બધી હાજી ને પોહે ડોહાડી ને બધે હે ઘણી દિવાળી નહીં આવની આવી તો ઘણી ફીરું લગ્ન હે ગોવા કે નહીં ગોવા. ખરેખર આ જવા જોજે તો પોહામાં થોડીક મજા આવે અને ટાઈમ પાસ હોય એમ બધા. આપણે થોડા થોડા હાથે કરતા રહેવા જોઈએ. નમસ્કાર, સુરતીસના ખાસ પોડકાસ્ટમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. હું છું તેજસ મોદી. આજે વાત એક એવા અધિકારી સાથે કે જે સરકારના એક મહત્ત્વના વિભાગમાં કામ કરે છે. આજે તમામને પ્રચાર પ્રસાર સારી રીતે થાય તેની ચિંતા હોય છે. દરેક વ્યક્તિ ડિજિટલ યુગની અંદર પોતાની રીલ્સ બનાવે છે, પોતાની ઇન્ફોર્મેશન શેર કરે છે અને આવી ચિંતા સરકારને પણ હોય છે કે તેમની માહિતી લોકો સુધી કેવી રીતે પહોંચે. અને આ જ કામ કરતું હોય છે માહિતી વિભાગ એટલે કે ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ. આપણી સાથે સુરતમાં કામ કરતા ઉમેશભાઈ બાવીસા છે, જેઓ સહાયક માહિતી નિયામક છે. છેલ્લા 34 વર્ષથી તેઓ આ વિભાગમાં કામ કરે છે, અલગ અલગ જિલ્લાઓમાં કામ કર્યું છે અને ખાસ કરીને સરકારની જે યોજનાઓ હોય, સરકારની સારી વાતો હોય, જેનાથી લોકોને લાભ થાય તે લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે. સાથે જ સરકાર અને જે માહિતી અથવા તો ઇન્ફોર્મેશનનું જે કામ કરે સંસ્થાઓ, ચાહે એ ટીવી ચેનલ્સ છે, સમાચાર હોય છે અથવા તો ડિજિટલ યુગની અંદર જે પ્લેટફોર્મ છે સુરતીસ જેવા, તેની વચ્ચે સંકલનનું કામ પણ કરે છે. ઉમેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સુરતીસના પોડકાસ્ટમાં આપ આવ્યા છો, આપનું ફરી એકવાર સ્વાગત છે. ધન્યવાદ. ઉમેશભાઈ, સૌથી પહેલો સવાલ કે તમે મૂળ વલસાડના આદિવાસી વિસ્તાર, ગ્રીનરી, અદ્ભુત ગ્રીનરી, અને એમ પણ તાપીથી ઉપરનો, તાપીથી વાપીનો પટ્ટો તો ગ્રીનરી માટે જાણીતો છે. પરિવાર સામાન્ય ખેતીવાડી સાથે સંકળાયેલા, તો એ જીવન કેવું રહ્યું અને કયા પ્રકારની શરૂઆત રહી? આમ તો દક્ષિણ ગુજરાત એટલે પરશુરામની ભૂમિ કહેવાય. જી. દક્ષિણ ગુજરાત એટલે બાવનબાગનો બગીચો પણ કહેવાય છે, કારણ કે અહીંયા લગભગ કેરી છે, ચીકુ છે, શાકભાજી છે, ફૂલો છે, એ રીતે ખૂબ જ પ્રખ્યાત છે. અમારા વિસ્તાર વલસાડ ધરમપુરમાં ખાસ કરીને ડાંગર પાક ત્યારે થતો મૂળ, એટલે અમારું મૂળ ખેતી કામમાં મસ્ત ડાંગરનો જ પાક થતો. એટલે આમ અમારે બહુ મીડિયમ પરિવારમાંથી આવીએ. મારા ફાધર આમ જોબ કરતા હતા, પણ અમારે ત્યાં આદિવાસી પરિવારમાં મોસ્ટ ઓફ કોઈ બી સંત બાળક હોય એ લોકોને ખેતી કામમાં જોતરી જ દેતા. એ લોકો નાનપણથી જ ખેતી કામ છે, પછી તમે ઘરકામ કરો, રસોઈ બી બનાવતા શીખવાડી જ દેતા. તમને આ બધી બાબતોથી વાકેફ થઈ જતા આપણે. એટલે મેં લગભગ 1 થી 4 ધોરણ સુધીનું શિક્ષણ ગામની પ્રાથમિક શાળામાં જ મેળવ્યું. પછી 5મા ધોરણથી હું ધરમપુર આવ્યો. એટલે ધરમપુર આવવા જવામાં તો એટલી મુશ્કેલી તે સમયમાં
બસો બી નહીં મળે, રસ્તા બી વહેલા હતા. પણ મારા ફાધરને એક એવું હતું કે મારે મારા સનને ભણાવવો છે. હા જી. એટલે મારી બી પછી આપણે બી એ ધગશ રાખી કે ના, આપણે ભણવું તો જોઈએ જ એમ. એટલે મેં 5 થી 10, 12 સુધીનું શિક્ષણ ધરમપુરની શાળામાં મેળવ્યું. અને શિડ્યુલ એ પ્રમાણે હતો કે મારા ઘરે શાકભાજી થતી. તો શાકભાજી મારા મધર હતા એ બહુ 5 વાગે ઉઠી જતા. એટલે આપણને 5 વાગે ઉઠાડી જ દે, ચાલો ઉઠી જાઓ છોકરાઓ. એટલે ઉઠીને છેલ્લા એ આગલા દિવસે સાંજે શાકભાજીનો ટોપલો બનાવીને તૈયાર જ રાખેલો હોય. જી. આપણે નાહી ધોઈને તૈયાર નીકળ્યા, ચા પીવડાવીને કે ચાલો ગામમાં ફળિયામાં શાકભાજી જઈને બેસી આવો. બરાબર. એટલે એ રીતે શાકભાજી ખેતી કામ કરીને જ અમે શિક્ષણ મેળવ્યું. જી. સ્કૂલ કોલેજની સાથે સાથે શાકભાજી વેચવાનું પણ કામ કર્યું, તો એ 12મા ધોરણ સુધી જ ખેતી કામ સાથે પેલું ગઈ. પછી તો કોલેજમાં ગયા પછી બંધ થઈ ગયું, કારણ કે કોલેજ ત્યારે વલસાડ હતી. બરાબર. એટલે અમારે વહેલું 5 વાગ્યા પહેલાં નીકળી આવવું પડે વલસાડ આવવા માટે. બરાબર. તો એ તમારો જે જીવનકાળ રહ્યો, જે સમયે તમે સ્કૂલનો અભ્યાસ, સ્કૂલનું શિક્ષણ મેળવ્યું અને સાથે જ તમે શાકભાજી ઉગાડવાનું અને વેચવાનું બંને કામ કરતા, તો એ જે તમારું આખું જીવન રહ્યું, એમાં તમે શું શીખ્યા ખાસ, એ જે તમને આજે પણ જીવનમાં કામ લાગે છે? એમાંથી આપણે એ શીખ્યા કે આપણે જો મહેનત કરીએ તો બધું ફળ તમને પ્રાપ્ત થાય છે. જો આપણે મહેનત જ કશું જ ના કરીએ તો તમને શિક્ષણમાં કે ખેતીમાં કે ધંધામાં તમને મહેનત સિવાય કશું મળવાનું નથી. એટલે મેઇન વસ્તુ આપણે મહેનત તો કરવી જ જોઈએ. તો એ સમયે પગપાળા ચાલીને જવું, અથવા તો કદાચ એ સમયે પરિવાર દ્વારા સાયકલ મળી હશે, અને આજે સરકારી ગાડીમાં જ્યાં મન થાય ત્યાં જઈ શકો છો, એટલે કામના રીતે જવાનું મળતું હોય છે, તો એ કેટલું ડિફરન્સ લાગે છે ને એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? હું લગભગ 10 ધોરણ પાસ કર્યું પછી મારા ફાધરે મને એક સાયકલ લઈ આપી સ્કૂલમાં જવા માટે. અને પેન્ટ બી 11મા ધોરણમાં આવીને પછી જ પહેર્યો હતો. હાફ ચડ્ડીમાં જ જવાનું સ્કૂલમાં. એટલે ત્યારે સાયકલ હતી, એટલે મારી બાજુમાં જ ઘર હતું. મારો ભાઈબંધ, એને બી ભણવાની ધગશ હતી. બરાબર. એટલે હું પાછળ બેસી જતો, એ સાયકલ ચલાવી લેતો, કે એની પાસે સાયકલ નહોતી. એટલે એ રીતે ભણ્યા. એટલે એ આપણે મહેનત કરીને આગળ આવ્યા. એટલે આજે આપણને સરકારી ગાડી ક્યારે મળી કે આપણે મહેનતથી આગળ આવ્યા. આમને આમ તો કોઈને ગાડી મળી નથી જવાની. એટલે આટલા આપણે પદ પર પહોંચ્યા છીએ. કેમ કે મહેનતથી. અને આપણે જે અધિકારીને જે કામ જોઈએ, એકવાર તમે અધિકારીને ઓળખી જાવ ને કે એને કયા પ્રકારનું કામ જોઈએ છે, ત્યારે તમને નોકરીમાં કોઈ મુશ્કેલી નહીં પડે. અને એના કારણે જ આપણને અધિકારી બનીને તો જ ગાડી મળી આપણને અત્યાર સુધી. તો એક સામાન્ય પરિવારમાંથી આવું અને આજે જે પ્રકારે તમે કામ કરી રહ્યા છો, અલગ અલગ તમારા કામગીરીના સમય દરમિયાન કલેક્ટર છે, મ્યુનિસિપલ કમિશનર છે સુરત જેવા શહેરમાં, પોલીસ કમિશનર એટલે એડિશનલ ડીજી અથવા તો સેક્રેટરી કક્ષાના જે અધિકારીઓ છે, એમની સાથે કામ કરવાનું, એમની સાથે ઇન્ફોર્મેશન ગેધરિંગ કરવાનું, લોકો સુધી પહોંચાડવાનું, કેવી રીતે તમે જોઈ રહ્યા છો? એ ક્ષણોને કેવી રીતે તમે યાદ કરી રહ્યા છો? માહિતી ખાતું એ લોકો અને સરકારને જોડતું તંત્ર છે. એટલે કોઈ બી ઇન્ફોર્મેશન આપણે લોકો સુધી પહોંચાડવી હોય, પ્રિન્ટ મીડિયા હોય, ઇલેક્ટ્રોનિક મીડિયા હોય, સોશિયલ મીડિયા હોય, એ સરકારમાં જેવી બી ઇન્ફોર્મેશન આપણને કલેક્ટર સાહેબ દ્વારા અથવા માન્ય મ્યુનિસિપલ કમિશનર અથવા પોલીસ કમિશનર, આપણે એ લોકો જે કોન્ટેક રાખવા પડે, લાઈવ સંબંધ રાખવા પડે. ક્યારેક તો કશું કામ ના હોય તો આપણે આમને બી ફોન કરીને કહેવું પડે, કેમ છો સાહેબ, કંઈ છે નવા જૂની, તો આપણને કંઈક મળી જાય. એમ આમ જે રૂટિન ઇન્ફોર્મેશન એ તો આપણને આવતી જ હોય, પણ આવું કંઈક ઘટના બને તો આપણે લાઈવ રહે તો આપણને તરત એ લોકો તરત યાદ કે ના, એમને તરત આપણે જાણ કરવી જોઈએ. કે ક્યારેક આપણને ખબર પડે તો આપણે સામેથી પૂછતા હોઈએ કે સાહેબ આમાં શું છે, એમ આપણને કહેતા હોય ને એ જ માહિતી આપણે
મીડિયા સુધી પહોંચાડતા હોઈએ છીએ. મતલબ આપણે લાઈવ કોન્ટેક્ટ સરકારના માહિતી તંત્રમાં માહિતી વિભાગમાં જોડાયા એટલે આપણે લાઈવ કોન્ટેક્ટ તો હોવો જ જોઈએ કોઈ પણ અધિકારી જોડે. કારણ કે આપણું મૂળ કામ આ લોકો સાથે જ કરવાનું હોય છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. તો સરકારી ખાતામાં જે તમે જોડાયા તે સમયની ભરતી પ્રક્રિયા અને અત્યારની જે ભરતી પ્રક્રિયા છે એમાં કેટલો ફરક છે ને કઈ રીતે તમે એને જોઈ રહ્યા છો? અમે જોડાયા ત્યારે રોજગાર વિભાગ દ્વારા ભરતી થતી હતી સરકારમાં. એટલે એમાં તમારું ક્વોલિફિકેશન ને એ બધું આપણે સબમિટ કર્યું એટલે જે પ્રમાણેની પોસ્ટ હોય એ પ્રમાણે તમને લેટર આવે ઘરે. ત્યારે તે બીજી કોઈ સુવિધા નહોતી એટલે ટપાલ મારફતે તમને લેટર મળે ને એના આધારે જ આપણે જવાનું હોય છે ઇન્ટરવ્યૂ આપવા કે ગમે એ હોય. તો તમારા ઘરે જ્યારે લેટર આવ્યો કેવો માહોલ હતો? ત્યારે એટલું બધું ગામમાં શું હોય કે પોસ્ટમેન આવે એટલે લેટર આવે એટલે પછી ઘરે આવે એટલે તરત એની સામે જ ખોલીને લોકો જોઈ કે શું છે એમ. એટલે ત્યારે આપણને એટલું બધું પેલું ના હોય માઇન્ડમાં કે આ જોબ મળી જવાની છે એવું તો કશું ના. એટલે એક લેટર આવ્યો કે ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે એમ. બાકી બીજું કે આ જોબ મળી જશે કે એવું કોઈ ત્યારે કોઈ માઇન્ડમાં કોઈ પેલું ના હોય. બરાબર. પણ ઇન્ટરવ્યૂ તમે આપ્યું પછી જ્યારે તમારી નોકરી કન્ફર્મ થઈ કે હવે સરકારી ખાતામાં જોડાવાનું તો કેવો માહોલ હતો ત્યારે? એટલે એ લોકો મારા મમ્મી પપ્પાને એવું કે ના હવે મારો સન છે એને જોબ મળી ગઈ એટલે આપણા માટે બહુ સારું એ ગૌરવની બાબત છે. તે સમયમાં મારા ગામમાં લગભગ સરકારી જોબવાળા માણસે 3 કે 4 જ જણા હતા આખા ગામમાં. અમારા ગામની વસ્તી તે સમયે લગભગ 3000 જેવી હશે. પણ જોબવાળા બહુ ઓછા હતા. ખેતી કામ વધારે કરતા હશે? ખેતી કામ કરે, ભણવાવાળા એ ખરા પણ પ્રોપર ગાઈડન્સ નથી મળતું. મારે આ ફિલ્ડમાં આવવાનું કોઈ પેલું જ નહોતું કે મને આ ફિલ્ડમાં આવવું પડશે એમ. ત્યારે લોકો પીટીસી તરફ વધારે મોસ્ટ ઓફ ગામડા વિસ્તારમાં તમે એ સમયનો એક પીરિયડ હતો એમ. હા ને એ સમયે સરકારી શાળાઓ વધારે હતી ને ત્યાં આગળ તે વખતે શાળાઓ પીટીસી કોલેજ બી વધારે હતી એટલે એ વધારે મહેનત નહીં કરવી પડે. એટલે તમે ત્યારે ધોરણ 10 થી હતું પીટીસી. હા એટલે લોકો ધોરણ 10 પાસ કરીને સીધા પીટીસી કોલેજનું ફોર્મ ભરી દે અને જતા રહે બધા મોસ્ટ ઓફ. મેં ફોર્મ બધું ભર્યું હતું કે મારા મામા હતા એ સરકારી જોબ કરતા હતા એ બી. એટલે કે ના આપણે આમાં નથી જવાનું. તો તમારી ભરતી શેમાં થઈ? કેવી રીતે કામ શરૂ કર્યું? ક્યાંથી કામ તમે શરૂ કર્યું? મારી ભરતી આમ તો હું પહેલું ઇન્ટરવ્યૂ મારું ભરૂચમાં મેં આપ્યું હતું. પહેલાં ઇન્ટરવ્યૂનો અનુભવ એવો હતો કે કોઈ દિવસ કોઈ સરકારી અધિકારી સામે આપણે કોઈ દિવસ બેઠા ના હોય. ગામમાંથી લગભગ વલસાડથી ક્યારેય બહાર પગ નહોતો મૂક્યો. કોઈ સિટીમાં ગયા જ નથી. પહેલી વાર ભરૂચ જવાનું થયું. ફાધર હતા જોડે એટલે થોડાક જાણકાર હતા એટલે ગયા. એટલે ઇન્ટરવ્યૂમાં શું પૂછશે એવું તો કોઈ આપણને પેલું કે આ શું પૂછશે શું છે કશું જ કોઈ આપણને પેલું નહીં એમ. એટલે અત્યારથી એકદમ વિપરીત, કેમ કે અત્યારે તો બધું તમને ઓનલાઈન મળી આવે છે, પ્રશ્નો ખબર પડે છે કે આવા પ્રશ્ન આવી શકે છે. એ સમયે આવું કશું હતું જ નહીં. બરાબર છે. કેવલ મૌખિક હતું, લેખિત એવું કોઈ નહીં હતું. ત્યારે તમને પર્સન્ટેજના આધારે બોલાવતા હતા. ઓપન ઇન્ટરવ્યૂ એમ. એમાં લેખિત એવું કશું નહીં. મેરિટના આધારે એ લોકો બોલાવતા અને એ તમને શું પૂછશે તો કોઈ તૈયારી કશું જ નહીં કે આપણે આ વાંચીને જવું છે પેલું કશું જ નહીં. આપણે કોલેજમાં હતા ને સીધું ઇન્ટરવ્યૂ આવ્યું એટલે આવતા રહ્યા. કોઈ પુસ્તક કે કશું રેફરન્સ કરી લીધો જ નહીં, જનરલ નોલેજ કે કશું જ નહીં. આમ જ ઇન્ટરવ્યૂ આપ્યું હતું. એટલે આપણે બેઠા એટલે આપણને થોડી ગભરામણ થતી ત્યારે કે કોઈ દિવસ અધિકારી સામે બેઠા ના હોય. એટલે એ અનુભવ ખરેખર આપણા માટે પેલો હતો કે શું બોલશું એમ. પહેલી વાર તો બોલાય જ નહીં એમ.
કેવું રહ્યું ઇન્ટરવ્યૂ? કેવું રહ્યું ઇન્ટરવ્યૂ પછી ઇન્ટરવ્યૂથી ત્યાં બહુ સરસ રહ્યું, કારણ કે એમણે બહુ ડિટેલ એવું નહીં પૂછ્યું ત્યારે ક્યાંથી આવો છો, અમારા વિસ્તારની થોડી હિસ્ટ્રી પૂછી, જનરલ નોલેજમાં થોડું પૂછ્યું, પણ એટલું બધું બહુ હાર્ડ નહીં, નોર્મલ જે આપણને આવડી જાય એમ. બરાબર છે. ખેતી કરો છો સાથે તો શું કરો છો, કેવી રીતે કરો છો, એટલે એ પ્રમાણેના સવાલ હતા. નોર્મલ, બહુ એવું નથી હાર્ડ એન્ડ ફાસ્ટ. પછી ક્યાં લાગ્યા જોબ પર અને કેવી રીતે શરૂઆત કરી સુરતમાં? સુરતમાં મારો બીજો ઇન્ટરવ્યૂ હતો. પહેલા ઇન્ટરવ્યૂમાં મને જોબ માર્ગ મકાનમાં આપી હતી, હું હાજર નહોતો થયો. પછી મેં બીજું ઇન્ટરવ્યૂ સુરત આપ્યું. સુરતમાં મને કલેક્ટર ઓફિસમાં જોબ મળી, ઓલપાડ કામરેજ મામલતદાર ઓફિસમાં. બરાબર. એટલે લગભગ 4 માસ જેવી જોબ કરીને અને પછી તાલીમ આવે, ટ્રેનિંગ આવે. સરકારીમાં ભરતી થાય એટલે તમારી તાલીમ ફરજિયાત હોય છે. તાલીમ પછી સિલેક્શન કરવાનું આવ્યું, તમારે કયા ડિપાર્ટમેન્ટમાં જવું છે. કોઈ ડિપાર્ટમેન્ટનો કોઈ આઈડિયા નહીં, શું કામગીરી કરતા હશે કશું જ નહીં. ખાલી કલેક્ટર ઓફિસમાં કામ કરેલું ત્યાં મામલતદાર ઓફિસ, એટલું મને ખ્યાલ હતો. પછી આમ લિસ્ટ આપણને આપ્યા લોકો કઈ કે તમે આટલા ડિપાર્ટમેન્ટ છે, તમે કયા ડિપાર્ટમેન્ટમાં જવા માંગો છો. બરાબર છે. જોયા એટલે પછી એ લોકો થોડો ટાઈમ આપે આપણને, આમ 5 મિનિટ કે તમે પસંદ કરી લો. બરાબર છે. પછી મેં કહ્યું ચાલો આપણે માહિતી ખાતામાં જવું છે. શું કામગીરી કરે છે તો આપણને કશું જ ખબર. બરાબર. પછી એના આધારે મને પહેલું પોસ્ટિંગ ઓલપાડ મળ્યું. ઓકે. કેવો રહ્યો અનુભવ ઓલપાડનો? તે વખત તો ઓલપાડ તમે જે સમય આવ્યા તે વખત તો ખૂબ જ ઇન્ટિરિયર વિસ્તાર ગણાય. અત્યારે બોલે સુરત અને ઓલપાડ કનેક્ટેડ છે. સમય બહુ ઇન્ટિરિયર વિસ્તાર. તમને આ અડાજણ પછી તમને એ વિસ્તારમાં કશું જોવા નહીં મળે. સિંગલ પટ્ટી રસ્તો હતો. સિંગલ પટ્ટી રસ્તો હતો. દર 2-4 કલાકે બસ જતી હોય. બસનો બહુ ટાઈમિંગ લિમિટેડ હતો. હા, હું સુરત જ રહેતો હતો. એટલે બસનો એમ ઓફિશિયલ ટાઈમિંગ ખરા, એટલે એ આપણે સાચવી લેવા પડતા. હા. પછી તમને બસ નહીં મળે, લિમિટેડ. રિટર્નમાં એવું હોય 6-7 વાગ્યા પછી તો બસ જ નહીં મળે સાંજે. રિટર્નમાં ત્યાંથી 6-6:30 પછી બસ બહુ મળવી લિમિટેડ હોય. તમારે 2-3 કલાક વેઇટ કરવું પડે, એવું બધું. તમારા લગભગ 30-34 વર્ષનો અનુભવ છે અને અમારો પણ એવો અનુભવ છે કે ઘણા બધા જે મહત્ત્વના કાર્યક્રમો હોય, ઇવેન્ટ હોય, એમાં એક સિનિયર અધિકારી તરીકે તમે હંમેશા હાજર રહો છો. તો શું કારણ છે એ હાજર રહેવાનું અને આટલી બધી પ્રમાણિકતાથી નિષ્ઠાથી કામ કરવા પાછળનું રીઝન? આપણે સરકારમાં જ્યારે આપણે જોડાયા હોય એટલે આપણી પહેલી ફરજ તો એ બને કે આપણને સરકારે નોકરી જોબ આપી છે, એટલે આપણી જોબ જે આપી છે એનું પૂરેપૂરું વળતર આપવું જ જોઈએ, તો જ આપણી કદર રહેવાની છે. પછી પગાર તો તમને મળવાનો છે, પણ પગારનું મહત્ત્વ નથી સરકારમાં આવ્યા પછી. કારણ કે સરકારને બી એવું હોય કે જો સરકારી કર્મચારી સારું કામ કરશે તો સરકારની સારી છાપ ઊભી થશે. બિલકુલ સાચી વાત. કારણ કે માહિતી ખાતાનું મૂળ ઉદ્દેશ એ છે કે સરકાર અને મીડિયા વચ્ચેની સેતુની ભૂમિકા માહિતી ખાતું નિભાવે છે. એટલે આપણી પહેલી ફરજ એ બને કે સરકારનું સારું દેખાવું જોઈએ. એટલે કોઈ બી કામ આપણને સોંપે એટલે એકદમ નિષ્ઠાથી આપણે કરવાનું, એ જ આપણો ઉદ્દેશ્ય હોય છે. મોટી ઇવેન્ટ હોય એટલે અમુક પ્રોટોકોલ મુજબ અમુક તો આપણે જોવું જ પડે એમાં, કે મીડિયા માટે હવે મીડિયા જોડે આપણે સંકળાયેલા હોય, એમની સુવિધા જોઈએ, એમનું શું વ્યવસ્થા કરવી પડે, એ તો પ્રાથમિક ફરજ બને. અને એમને પણ ઇન્ફોર્મેશન મળવી જોઈએ યોગ્ય, તો જ એ લોકો સુધી પહોંચાડી શકે. એટલે દરેક મોટા ફંક્શનોમાં બેઝિક વ્યવસ્થા તો માહિતી ખાતાએ કરવી જ પડે. તમે આદિવાસી વિસ્તારથી આવો છો અને વર્ષોથી હવે તમે
શહેરી વિસ્તારમાં રહો છો, પણ આજે પણ તમારા મૂળિયા તમે જે તમારી સંસ્કૃતિ છે અથવા તો તમારી જે સમાજ વ્યવસ્થા છે એના જીવંત રાખ્યા છે, તો એના માટે શું ખાસ તમે કર્યું છે? હું આદિવાસીમાંથી જ આવું છું. આદિવાસીમાં ઘણી બધી જાતિઓ છે. કુકણા, વારલી, જી, ડાંગી, ભીલ, ધોળિયા પટેલ, ચૌધરી, ગામિત. હું ધોળિયા પટેલ છું. બરાબર. એટલે અમારા વિસ્તારમાં અમારો મુખ્ય હેતુ એ છે કે આપણી સંસ્કૃતિ જળવાવી છે. આજના આધુનિક યુગમાં જે યુવા પેઢી છે એ આપણી સંસ્કૃતિથી દૂર જઈ રહ્યા છે. હવે આપણે જો સંસ્કૃતિનું જતન કરવું હોય તો કંઈક ને કંઈક કરવું પડે. એ ઉદ્દેશથી અમે આદિવાસી વિસ્તારમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરીએ છીએ. આદિવાસી સંસ્કૃતિના જતન માટે લગભગ અમે 2 વર્ષમાં 2 જગ્યાએ કાર્યક્રમો કર્યા. એમાં જે આદિવાસી સંસ્કૃતિના જે નૃત્યો છે, એની બોલી છે, એ જીવંત રાખવા માટે બધા જ આદિવાસી સમુદાયના કલાકારોને અમે બોલાવીએ છીએ ને સાથે સમજ બી આપીએ છીએ કે આનું મુખ્ય કારણ કાર્યક્રમ રાખવાનો હેતુ શું છે. બરાબર. એ બી અમે આદિવાસી બોલીમાં જ સમજાવીએ છીએ. ગુજરાતી ભાષા બને ત્યાં સુધી ટાળીએ છીએ, જ્યાં જરૂર પડે ત્યાં જ હા, બરાબર છે. ઉપયોગ કરીએ છીએ. એનાથી એક કનેક્ટિવિટી રહે છે, એક તમારું જોડાણ રહે છે અને લોકોને ખ્યાલ આવે, એમની ભાષામાં વધારે ખ્યાલ આવે. હજુ બી તમે ઇન્ટિરિયર વિસ્તારમાં જો જાઓ છો, તમે ગુજરાતી બોલી બોલશો ને એકદમ ઇન્ટિરિયર, તો નહીં જે વડવાઓ છે હમણાંના, એ લોકોને નહીં ખ્યાલ આવે. હમણાંના જે યુવાનો છે એ તો સમજી જાય છે, પણ તમે વડવાઓ પાસે જશો ને ગુજરાતીમાં બોલશો તો એમને નહીં હજુ બી ખ્યાલ આવે. તો સંસ્કૃતિ સાથે તમે જોડાયા છે, તો એક પરઝન કરીને શબ્દ છે, એ શું છે અને કઈ રીતે આદિવાસી શબ્દ નથી, પરજણ કહેવાય. પરજણ. હા, એ જે આપણા બીજા સમાજો જે ખરા એ શ્રાદ્ધ કરતા હોય છે. જી. હમણાં ભાદરવામાં કે એમાં, ત્યારે આ આદિવાસીઓમાં જે દેવલોક પામ્યા છે એમના માટેની જ વિધિ હોય છે, એને પરજણ કહેવાય છે. એ અમારા વિસ્તારમાં ધોળિયા પટેલ છે, કુકણા છે, વારલી સમાજ છે, એ લોકો પરજણ કરતા હોય છે. પરજણ એ હોળીનો જે માસ આવે છે એ માસમાં જ મોસ્ટ ઓફ કરતા હોય છે. બરાબર. એમાં શું હોય કે આગળ જૂના જમાનામાં નદી હોય, નદી એના કિનારે આખી રાત લોકો બેસે, જે વડવા હોય, જાણીતા હોય, ભગત જેવા હોય, એની વિધિ કરે. વડવાઓ માટે, જે દેવલોક જે પામ્યા હોય એના માટે એની વિધિ કરે. એ આગળ તો બળદગાડાની પ્રથા હતી. એટલે બળદગાડામાં બધું લોકો જાય નદી કિનારે, આખી રાત ત્યાં જ જમવાનું બનાવે, ત્યાં જ અને વિધિ કરે. અને ત્યારે રડવાનો રિવાજ હતો. અચ્છા. સમાજમાં. એટલે અમુક અડધો કલાક એવું થોડુંક વિધિ જેવી થઈ જાય ને, એટલે પછી જે બહેનો હોય એ લોકોને અમુક સમય આપવામાં આવે, યાદ કરીને તમારે વડવાઓને રડવાનું. એ પ્રથા ધીમે ધીમે રડવાની પ્રથાને એ બધી હવે તો બંધ થઈ ગઈ, પણ પરજણ વિધિ હજુ બી ચાલુ છે. એ તમારા પેઢી સુધી તમને જેટલા નામ યાદ હોય એ બધાના નામને યાદ કરવા પડે. એટલાના નામનું ત્યાં પથરા ઉપર એની દરેકને વ્યક્તિ દીઠ પથરાનું પૂજન કરતા હોય છે. તમે જે કહો છો, મેં ઘણી વખત હું કવરેજ માટે ઇન્ટરવ્યુ વિસ્તારમાં ગયો છું, તો ઘણી વખત મેં જોયું છે કે ખેતરોની અંદર ઝાડની નીચે દેવી દેવતાઓના ફોટા પથ્થર મૂકવામાં આવતા હોય છે, મૂર્તિ પ્રકારનું બનાવવામાં આવતું હોય છે, માટીમાંથી બી બનતા હોય છે, અને ખાસ જ્યારે ખેતીની શરૂઆત થાય ત્યારે એની પૂજાપાઠ બી કરવામાં આવતી હોય છે. એ દરેક આદિવાસીમાં અલગ અલગ છે. અચ્છા. તમે આ
સુરતના જિલ્લાના જે આદિવાસી પટ્ટીમાં જશો તો એ લોકો ખતરું મૂકે એમ કે અચ્છા. હા, એ ખતરા પૂજન કરતા હોય છે. ત્યારે પછી તમે આ સુરતના જે મહુવા પટ્ટીથી પછી તમે એ વિસ્તારમાં જશો ને તો એ ભૂતમાં માગે એ લોકો. વિધિ સરખી હોય છે, ખાલી નામ ચેન્જ કરતા હોય છે. બરાબર. એટલે એની પૂજા કરતા હોય છે. જ્યારે બી આ પરજણ વિધિ હોય, કોઈ પ્રસંગ તહેવાર આવે, હોળી દિવાળી હોય, ત્યારે એની ત્યાં એક મૂકતા હોય કે પૂજા કરતા હોય છે. બરાબર છે. એટલે મેં ઘણી વખત એ વસ્તુ જોયું પણ છે. ચાલ, ખાસ કરીને તમે જ્યારે વાત કરી છે અને તમે આદિવાસી ભાષા સારી રીતે તમને આવડે છે, તમે બોલો પણ છો, તમને લખવાનો પણ શોખ છે, તમે પુસ્તક પણ લખ્યું છે, તો એની થોડી વાત કરો અને થોડુંક અમારા દર્શકોને આદિવાસી ભાષામાં અથવા શબ્દોમાં પણ તમે કંઈક કહી શકો તો ખૂબ જ સારું, જેથી લોકોને ખબર પડશે અને એક લોકોને વસ્તુ જાણવા પણ મળશે. ખૂબ જ સરસ. હું માહિતી ખાતામાં સુરત જ હતો ત્યારે એક પુસ્તક લખવાનું વિચાર્યું. અને ત્યારે તો આપણે પેલું આ કેમેરા પેલા હતા, રોલવાળા કેમેરા હતા, કોડાક કેમેરા. એટલે એ કેમેરો હતો. એટલે અમે આદિવાસી વિસ્તારમાં જ્યારે બી કવરેજમાં ને એવા જઈએ કોઈ, તો આવા બધે ફોટોગ્રાફીનું કલેક્શન કરતા. એટલે કલેક્શન મારી પાસે હતું. એટલે પછી પુસ્તક લખવાનું વિચાર્યું. એટલે પુસ્તક લખવું એટલે આમને આમ નથી લખાઈ જતું, કારણ કે બધા પુસ્તકોનો અભ્યાસ કરવો પડે છે. આદિવાસી સંસ્કૃતિના બીજા બધા, હું ધોડિયા પરિવારમાંથી આવું છું એટલે ધોડિયા પરિવારનું તો મને ખબર હોય, પણ બીજા બધા જે પરિવારો છે એટલે એ બધું સુરત જિલ્લામાં હું આ બધા વિસ્તારમાં ફર્યો એટલે મને આ એક નોલેજ, ચૌધરી ને આ બધી આદિવાસી સંસ્કૃતિનો નોલેજ આવ્યું મને. એટલે પછી નક્કી કર્યું કે આપણે લખવું જોઈએ, એમ કંઈક તો કરવું જોઈએ. એટલે પુસ્તક બનાવ્યું. એટલે આપણે સરકારી તંત્ર સાથે જોડાયેલા એટલે મંજૂરી લેવી પડે. ત્યારે માહિતી નિયામકમાં VS ગઢવી સાહેબ હતા. એટલે મેં લેટર મોકલાયો. એટલે પછી સાહેબે મને બોલાવ્યો એક દિવસ, તમે આટલું સારું કામ કરો છો તો સરકાર જ કેમ તમારું પુસ્તક પ્રસિદ્ધ ના કરે એમ. અરે વાહ. એટલે પછી મેં કહ્યું સર મને કોઈ વાંધો નથી. એટલે પછી માહિતી ખાતાએ સુરત જિલ્લાની આદિવાસી સંસ્કૃતિનું પુસ્તક બહાર પાડ્યું. અને પછી સાહેબે બધા જિલ્લા આદિવાસી પટ્ટીમાં જેટલી સરકારી આપણી માહિતી ખાતાની કચેરીઓ છે બધાને કીધું કે ભાઈ તમે તમારા જિલ્લાની આદિવાસી સંસ્કૃતિની પુસ્તિકા તૈયાર કરો. એટલે આખા રાજ્યની આદિવાસી પટ્ટીમાં બધા જિલ્લા જે માહિતી કચેરીઓ એટલી હતી બધાએ પુસ્તક બનાવ્યું એના આધારે. એ કયા વર્ષની વાત છે? લગભગ 2001-2ની વાત છે. અને મુખ્યમંત્રી તે વખતે કેશુભાઈ તો બહુ મને યાદ નહીં. 2001માં કાં તો કેશુભાઈ કાં તો નરેન્દ્રભાઈ મોદી હશે, બેમાંથી કહેશે. નરેન્દ્ર મોદી સાહેબ લગભગ નહીં હતા, કેશુભાઈ પટેલ હતા. અચ્છા. નો એટલા માટે પૂછ કે સરકાર સુધી વસ્તુ જાય અને સરકાર જાતે કોઈ અધિકારીનું પુસ્તક બહાર પાડે એ બહુ મોટી વસ્તુ કહેવાય, કારણ કે આ પણ એક ખર્ચાળ બધી વસ્તુ છે. હા, અને ઘણાને શું પોતાનો પ્રોફિટ બી ઘણા જોતા હોય પેલી રીતે. તો એમાં શું માહિતી હતી જે તમને લાગી ગઈ કે નહીં આ માહિતી આદિવાસી સમાજની દરેક વ્યક્તિ સુધી પહોંચવી જોઈએ, અને શું ખાસ અંદર હતું પુસ્તકની અંદર? પુસ્તકની અંદર પ્રાથમિક એવો હતો કે આદિવાસીઓની ઉત્પત્તિ. જી. એમાં ઘણા બધા મેં પુસ્તકો વાંચ્યા. એના આધારે થોડું અમારે મેન્શન કરવું પડે અંદર કે મૂળ આદિવાસીઓ ક્યાંના હતા. મૂળ ભારતની મૂળ જે માલિક એ આદિવાસીઓ કહેવાય. બિલકુલ. એટલે એની અંદર અહીંયાથી શરૂઆત કરીને પછી થોડુંક જાતિવાઇઝ મીન્સ કે ધોડિયા છે. હા, એટલે અલગ અલગ જે સમાજ છે, ધોડિયાની સંસ્કૃતિ કેવી છે, એનો પહેરવેશ કેવો છે, એ લોકો શું પહેરે છે, કપડાથી માંડીને ઘરેણાથી માંડીને બધું, એનું જીવન ધોરણ કેવું છે,
બરાબર. રહેણી કરણી કેવી છે, હમ કયા દેવી દેવતાઓને પૂજ્ય છે, એ પ્રમાણે દરેક ધોળિયા, કુકણા, વારલી, હમ ચૌધરી, વસાવા એ બધાનું એ રીતે દરેક સમાજનું એ રીતે દરેકનું વર્ણન વર્ણન કર્યું. કર્યું. જી જી જી. અને એમાં શબ્દનો બી યુઝ કર્યો કે ધારો કે ગુજરાતીમાં તમે પિતાજી કહેતા છો હમ તો અમારી ધોળિયા ભાષામાં બાહ કહે એમ, બાકી. બાહ કાં જાવનો એમ, હમ એટલે બાપ તમે પપ્પા ક્યાં જવાના એમ કે બા કાં જાવનો આજે એમ, હમ એ રીતનું એમ. એટલે એ જે ભાષા છે એ કોનું મિશ્રણ છે, અથવા તો એ કયા પ્રકારની ભાષા છે? આ આદિવાસી સમાજની, જે ચાહે ઢોળિયામાં હોય અથવા તો વારલીમાં હોય તે. આદિવાસી ભાષા આમ થોડી થોડી બધી મળતી આવે, હમ પણ એનું કેવું કે બાર ગાવે બાર બોલી બદલાય એમ. હા. એમ અમે જે ધોળિયા ધરમપુરમાં બોલતા હોય ને હમ એ જ ધોળિયા લોકો મહુવામાં કંઈક અલગ બોલતા હોય થોડું. અચ્છા, બરાબર. અમારે ત્યાં ધારો કે આ રોટલી બનાવે, હમ અમારે ત્યાં પોળી કહેતા હોય, હમ અહીંયા કંઈક બીજું કહેતા હોય, એ રીતનું હોય એમ. અચ્છા, બરાબર. ને ચૌધરીમાં કંઈક જુદું કહે. હમ હમ હવે ચૌધરીમાં ને એવામાં અમે કંઈક આપણે ક્યાં જવાના એમ કે તો ચૌધરી કે ગામિતના ક્યાં જવાના એમ કે એ લોકો. ક્યાંય જવાના. હા, બરાબર. તો પછી આ જે તાપી જિલ્લામાં જે મહારાષ્ટ્રને કનેક્ટેડ જે આદિવાસી છે એમની ભાષામાં મરાઠી ટોન આવતો હોય છે થોડોક? જે બોલ્ડર પટ્ટીના ગામો ખરા હમ એકદમ મહારાષ્ટ્રની બોલ્ડર પર, હમ એનો થોડો ટોન બદલાઈ જાય. હમ ભાષા ખરી પણ પછી મરાઠી લેંગ્વેજમાં થોડું ચેન્જ થઈ જાય. હમ એક ચેન્જનો વાત કરી તો એક બીજો બી અનુભવ એવો છે. હમ ત્યારે તાપી જિલ્લો નહોતો, આપણે હા, સુરત. સુરતમાં જ કનેક્ટેડ હતું. એટલે અમારે ઘણીવાર કવરેજમાં જવાનું થતું. હમ ત્યારે તો એમ પાણીની એવી સુવિધા બહુ ઓછી ને, હા, હા. દુકાનો કે એવું કંઈ તમને પાણીની જોવા બોટલ જ નહોતી મળતી. નહોતી મળતી. એટલે વ્યારાની આગળ એક ગામ છે, નામ તો મને અત્યારે યાદ નથી. હા. એટલે અમે ગયા ગાડી ઊભી રાખીને, હમ પાણી પીવું છે. હમ પાણી બાણી આપ્યું, બેસાડ્યું. ત્યારે એક આદિવાસીમાં બહુ શિસ્તબદ્ધતા હોય કે તમે કોઈ બી જાઓ તો આવકારો તમને મળે ને મળે મળે. ને મળે, Yes, ભલે yes. ઓળખતા ના હોય કે કશું ના હોય. હમ બેસાડ્યા એટલે વાતમાંથી વાત. મેં કે તમે ચૌધરી હશો નહીં કે ગામિત? ના ના એમ કે ધોળિયા પટેલ એમ કે. હમ એટલે ગુજરાતીમાં જ વાત કરી પહેલાં તો. હમ ના એમ કે તો મેં કીધું આ તો બધો ચૌધરી અને ગામિત વિસ્તાર. ના, આખું ગામ છે ધોળિયા પટેલ એમ કે. હમ તો ધોળિયા ભાષા આવડે છે? તો કે ના. કે કેમ? કે અમે વર્ષોથી આ બે સમાજ જોડે જોડાયેલા છે, ચૌધરી અને ગામિત. હમ એટલે અમારી ભાષા ધીરે ધીરે લુપ્ત થતી ગઈ એમ. અરે રે. એટલે અમે ચૌધરી અને ગામિત ભાષા જ બોલીએ એમ. હમ એટલે જેવો દેશ તેવો રંગ એમ. હા, એટલે હવે જે સિટી વિસ્તારમાં જે આવ્યા, હમ જે એ ભાષાનો બોલીનો યુઝ નહીં કરશે હમ તો ધીમે ધીમે એ બી અસ્તિત્વ જોખમ. દરેકને, એ આ દરેક માટે, ચાહે એ પણ લોકોમાં હવે જાગૃતિ ઘણી આવી છે. હવે તો ક્લાસીસ બી ચાલુ થઈ ગયા છે. હમ તમારે બોલી શીખવી હોય, ધોળિયા બોલી શીખવી હોય, એના માટેના ક્લાસીસ બી શરૂ થઈ ગયા હવે. બરાબર છે. એટલે એક સારું કહેવાય એમ. બીજું એક વસ્તુ સાંભળવા મળ્યું છે કે તમારા દીકરાના જે લગ્ન થયા હતા તેમાં તમે ખાસ એ વાતની કાળજી રાખી હતી કે જે તમારી સંસ્કૃતિ છે એને અનુરૂપ જ આખી વ્યવસ્થા હોય અને આખો જે કાર્યક્રમ છે તે એને અનુરૂપ જ તમે કર્યો હતો. હા, મારા બાબાના મેરેજ હતા એટલે આદિવાસી વિસ્તારમાં લગભગ બહુ ઓછા લોકો કરતા હોય તો એનો મુખ્ય હેતુ હોય કે લોકોને ખબર પડે કે આપણી સંસ્કૃતિ શું છે. હમ એટલે મારા બાબાના મેરેજમાં અમે ધોળિયા પટેલ એટલે તૂર થાળી તો હોવાનું જ. હમ એ પછી એક માદળ નૃત્ય આવે છે. હમ એ મોસ્ટ ઓફ કુકણા સમાજ અને વારલી સમાજમાં યુઝ કરે, પણ એ બી ઓછું થઈ ગયું. ત્યારે લગ્ન રાત્રિના થતા હમ અને જાન બી છોકરી લઈ આવતી આ વારલી અને કુકણા સમાજમાં. ધોળિયા છોકરી પટેલ છોકરી જાન લઈને આવતી. અચ્છા, છોકરાઓ જાન લઈને ના જાય. છોકરી જાન લઈને આવતી. અરે વાહ.
આ તો સુરત માટે બહુ સારી વસ્તુ છે. સુરતમાં આવું થવું જોઈએ કે છોકરી જાન લઈને જાય. એટલે ત્યારે રાત્રિના જ મેરેજ બી હા થતા. એટલે ત્યારે આ માદળ નૃત્ય એમ કહેવાય છે કે આખી દેવલોકોની કથા ગાય. અચ્છા. રાત્રિના 12 વાગ્યા પછી હમ. લગ્ન વિધિ થઈ ગઈ અને પછી ત્યારે આપણે મહારાજ વિધિ એવી નહોતી. ગામના જે વડીલો હોય. સમાજના વડીલો હતા એ લોકો જ લગ્ન કરાવતા. બારસિંગા બાંધતા એમ ત્યારે માથા ઉપર. એટલે એ આખી કથા ગાઈ દેવલોકોની કથા ગાતા પેલું વગાડતા જાય વાજિંત્રો. અને લોકોને કંટાળો નહીં આવે એટલે મનોરંજન બી સાથે પૂરું પાડતા સવાર સુધી. અચ્છા. એટલે આખી સંસ્કૃતિ જ ત્યારે અલગ હતી. એટલે આવી સંસ્કૃતિ જળવાઈ રહી એના માટે અમારા બાબાના મેરેજમાં તૂર નૃત્ય, તૂર થાળી, તૂર ડાન્સવાળા, પછી કાહળિયા નૃત્ય આવે છે, પછી ડાંગી નૃત્ય છે, પછી આપણે આ છોટાઉદેપુરનું નૃત્ય આવે છે. એ બધા આદિવાસી સમાજવાળાને અમારા ત્યાં મેરેજમાં બધાને જ બોલાવ્યા હતા. તો અત્યારે પણ ખરું આ બધું તમે જે વાત કરી, જે નૃત્યોની તમે વાત કરી છે, જે સંસ્કૃતિ હજુ પણ હયાત ખરું કે થોડું ઓછું થઈ ગયું છે? હજુ જીવંત છે પણ થોડું ઓછું થઈ ગયું છે. એટલે હવે અમે જ્યારે આવા સાંસ્કૃતિક કાર્યક્રમો કરીએ ત્યારે લોકોને સમજાવતા હોય છે કે ભાઈ આપણી સંસ્કૃતિ છે એને તમે જીવંત રાખો એમ. કારણ કે બહુ સરકારી હવે એ લોકોને પ્રોત્સાહન મળે છે એ બહુ સારી બાબત છે. અચ્છા. કારણ કે સરકારી જે મોટા કાર્યક્રમો હોય એમાં આવી બધા કલાકારોને એ લોકો આમંત્રણ આપતા હોય છે. ઘણા કાર્યક્રમો મેં જોયા છે, મુખ્યમંત્રીના કાર્યક્રમ અથવા તો કેન્દ્રીય મંત્રીઓના આદિવાસી વિસ્તારમાં જે કાર્યક્રમ હોય છે તેમાં પણ હોય છે અને શહેરી વિસ્તારમાં પણ ઘણા કાર્યક્રમોની અંદર હવે બોલાવતા થયા છે. એના કારણે એ લોકોને રોજગારીનું બી એક સાધન મળી અને આવ્યું છે. સંસ્કૃતિ જીવન રાખવાનો બી એ લોકોને સમય મળે છે એમાં. ભાઈ સાહેબ, સરકારી અધિકારીને આમ તો સમાજ સેવા કરવાનો સમય મળતો નથી, પણ તમે સમાજ સેવા પણ કરો છો, લોકોને મદદરૂપ થાઓ છો, તો કઈ રીતે તમે એ કાર્ય કરો છો ને કઈ રીતે આખું આ કાર્ય આગળ વધી રહ્યું છે? હું નવસારી જોબ કરતો હતો ત્યારે કલેક્ટરમાં ડૉક્ટર રેમ્યા મોહન જી. ત્યારે એમણે કાર્યક્રમ શરૂ કરેલો એક શામ બચ્ચો કે નામ. જી. એ જ્યારે 31મી ડિસેમ્બર જે લોકો આપણે બધા ઉજવતા હોઈએ બધે બીજી રીતે ન્યૂ યર પાર્ટી કરતા હોય છે, ત્યારે મેડમે એ દિવસે બાળકો માટેનું કાર્યક્રમ રાખ્યું. એમાં જે બધા અધિકારીઓ હતા એમને જે કુપોષિત બાળકો કહેવાય એને દત્તક આપ્યા હતા બધા. એટલે હું ત્યારે નવસારી હતો, અમને બી એક આંગણવાડી આપી હતી. એમના બાળકો જે હતા અતિ કુપોષિત એમને ફળથી માંડીને એમનું હેલ્થથી માંડીને બધું જ આપણે જોવાનું અને એમને કપડાં જોઈતા હોય તો કપડાં એ રીતનું હતું. એટલે એમાંથી થોડી પ્રેરણા મળી કે ના આપણે બી આવું કંઈક કરવું જોઈએ. એટલે શરૂઆતમાં નવસારીમાં તો એક આશ્રમ શાળા હતી, એમાં કોઈક મુંબઈના દાતા આવ્યા હતા. એ ત્યાં ભેટો થયો. પછી મેં વાત કરી કે અમારો વિસ્તાર પણ આદિવાસી છે બહુ, તો એમણે મને 1 ટ્રક ભરીને કપડાં મોકલી આપ્યા હતા. અરે બાપરે. એટલે અમે પછી ગામડે જઈને બધે વિતરણ કર્યું. પછી એમ વિચાર્યું કે દાતાઓ તો કાયમ તો મળવાના નથી, એટલે ધીમે ધીમે પછી પોતાની સેલ્ફ રીતે ચાલુ કર્યું. શરૂઆત અમારા ગામથી જ કરી. અમારા ગામમાં એટલે આદિમ જૂથ કહેવાય, બરાબર છે. એ આદિમ જૂથને અમે અમુક વર્ષે અમુક કપડાં આપીએ, અમુક કંઈક બીજું આપીએ. એ રીતનું દિવાળીનો તહેવાર હોય અથવા મારા મધરની પુણ્યતિથિ આવે છે ત્યારે સ્કૂલોમાં જમાડીએ છીએ અથવા તો કંઈક એવું કંઈક આપતા હોઈએ છે સ્કૂલમાં. ગયા વર્ષે બી સ્કૂલમાં અમારે ત્યાં ઘણા લગભગ 300ની આજુબાજુ છોકરાઓ છે, એ બધાને સ્વેટર ને એ રીતે આપ્યું.
મતલબ દર વર્ષે કંઈક ને કંઈક સેવાનું આપવું જોઈએ, કાર્ય એમ કરવું જોઈએ, એમ હા. વિચારીએ. એટલે કુદરતે તમને જ્યારે આટલી સરસ જીવન આપ્યું છે, સરસ, આપણે એમ એ લોકો તો માટે આપણી કંઈક એ કરવું ફરજ છે જોઈએ. કે આપણે સમાજને પણ કંઈ આપવું જોઈએ. હા. કારણ કે છેલ્લે લઈને કોઈ કશું જવાનું નથી, અહીંયા જ છોડીને જવાનું છે. અને અમે બીજી પ્રવૃત્તિ સાથે બી ઘણા સંકળાયેલા. અમારા સમાજના જે હમ ફંક્શનો થાય, હમ પસંદગી મેળો છે, સમૂહ લગ્ન છે, હમ હમ એમાં અમારું કોન્ટ્રીબ્યુશન હંમેશા રહેતું હોય. હવે બીજું એક એવું હતું કે આદિવાસી વિસ્તારોમાં જે હમણાં છોકરાઓ ભણે છે હમ એ સરકારી એક્ઝામને લગતી તૈયારી કરી શકે, હા એના માટે એક રેમ્બો વોરિયર્સ ટ્રસ્ટ છે હમ અને મુંબઈનું એક ટ્રસ્ટ છે, નામ હમણાં તો મારા માઇન્ડમાં નથી આવવાનું. કંઈ વાંધો નહીં. એમણે લાઇબ્રેરી ચાલુ કરી. હમ એ લાઇબ્રેરી એ લોકો પ્રાથમિક તમને બધું પૂરું પાડે, હમ સ્ટ્રક્ચર, હમ ટેબલથી માંડીને કે કબાટ કે જે કંઈ તમને જોઈતું હોય. પછી એ લોકોને બેઝિક જરૂરિયાત પુસ્તકોની હોય છોકરાઓને પરીક્ષાની તૈયારી માટે. હમ એટલે એક શંકરભાઈ કરીને છે, હું છું, એટલે મેં પછી એમને એવું કીધું શંકરભાઈને કે આ છોકરાઓને પરીક્ષા માટે જે કંઈક બી પુસ્તકો જોઈતા હોય મને કહી દેવાનું. લગભગ 12 લાઇબ્રેરી ચાલે છે અને ઓહો. હા, અમારા આદિવાસી વિસ્તારમાં હમ એક ગ્રુપ જ બનાવી દીધું છે કે ભાઈ જે કંઈ પુસ્તકો જોતા હોય મને કહી દેવાનું, એટલે મંગાવી આપશું. કોઈ દાતા મળે તો ઠીક, ના મળે તો તો જાતે તો પણ મળી જ રહેશે, તો ચિંતા કરવાની છે. હમ 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 લગભગ ઘણા છોકરાઓ પાસ થઈ ગયા ને આજે સરકારી જોબ કરે છે. હવે વાત તમારા ખાસ પ્રોફેશનની, જે તમે જે વિભાગ સાથે સંકળાયેલા છો, વર્ષો પહેલાં જે માહિતી ખાતું હતું તે અને આજના ડિજિટલ યુગનું માહિતી ખાતું, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકથી માંડીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ને તમે જ્યારે શરૂઆત કરી ત્યારે આખું માહિતી ખાતું અલગ પ્રકારે કામ કરતું હતું. કેટલા મોટા ફેરફારો તમે વિભાગમાં જોયા છે અને એના કારણે તમારી જે કામગીરી છે એના પર કેટલો બદલાવ આવ્યો છે? હું જ્યારે માહિતી ખાતામાં જોડાયો ત્યારે હેમંત સુર સાહેબ હતા અહીંયા. આપ કદાચ ઓળખતા હશો. નહીં, હું દેખાતો નહોતો. મારી કદાચ કેરિયરની શરૂઆત થઈ હતી. મેં 2001માં ત્યારે શરૂઆત કરી. પ્રેસ નોટમાં ટાઈપ રાઇટરનો ઉપયોગ થતો. હા. એમાં સ્ટેન્સિલ આવતી એક, હમ એટલે એ તમારે ટાઈપ રાઇટરમાં ભેરવી દેવાની, હમ એના પર ટાઈપ કરવાનું અને જો કંઈ ભૂલ થાય તો વ્હાઇટનર આવે એના પર લગાવી દેવાનું, અને ફરી ફરીથી ટાઈપ કરવાનું. જી બિલકુલ. અને એ પછી રોનિયો મશીન આવતું, હમ એના પર તમારે પ્રિન્ટ કાઢવાની હાથથી ફેરવીને. હાથથી ફેરવીને. એટલે સુરતમાં ત્યારે તો બહુ ઓછા જૂજ, દૈનિકો હતા, હા, 3 થી 4 હતા અને સાંજના સમાચાર હતા. સાંજના તો 8 થી 10 8 થી 10. પીટીઆઈ ને એવું બધું હતું હા, ને તો ત્યારે. એટલે એ પ્રિન્ટ કાઢીને આપવા જવાની ગાડી હતી, એટલે દરેક પ્રેસમાં આપવા જતા. હમ ને ત્યારે માહિતી ખાતાનું બહુ વેલ્યુ હતું. માહિતી ખાતાના ન્યૂઝ માટે એ લોકો ના રાહ જોતા જલ્દી હતા. જાય તો રાહ જોતા હતા. હા. એ પરિસ્થિતિએ હમ જેમ જેમ આધુનિક યુગનું પરિવર્તન આવ્યું એમ એમ માહિતી ખાતું પણ અપગ્રેડ થતું ગયું ધીમે 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 ધીમે. જેવી જરૂરિયાત એ પ્રમાણે અપડેટ થતું ગયું. આજના યુગમાં એટલું બધું ફાસ્ટ થઈ ગયું કે આંગળીના ટેરવે કામ આવી ગયું. હવે મીડિયાને શું જોઈએ છે એ માહિતી ખાતાએ પહેલાં ડિસિઝન લેવું પડે કે મીડિયાને હવે શું જોઈએ છે, એ પ્રમાણેની માહિતી આપવી પડે. મેં એટલે માહિતી ખાતા સાથે હું કનેક્ટેડ છું જ, મને ખ્યાલ છે. અને જે રીતે અત્યારે સ્ટોરીઝ આવી રહી છે, ખાસ કરીને પર્ટિક્યુલર પ્રોફાઇલ સ્ટોરી આવી છે કે સરકારની યોજનાથી આ વ્યક્તિને આ લાભ થયો છે, અથવા તો સરકારની જે યોજના છે એનો ઉપયોગ કરીને કોઈ એન્ટરપ્રિનર બન્યા છે, કોઈક સારું ભણેલા હતા પરંતુ એને લાગ્યું કે ના, સરકારની યોજના સારી છે અને એના કારણે મારે ખેતી કરવી જોઈએ, તો એવું કર્યું છે. તો એ જે તમે બદલાવ જોયો છે
તમારા અનુભવથી એને તમે કઈ રીતે જુઓ છો? આમાં એવું હોય છે ને કે આપણે માહિતી ખાતામાં જોબ કરીએ છીએ એટલે પહેલો અમે પ્રાધાન્ય આપીએ કે સરકારની જે યોજનાઓ સરકાર બહાર પાડે છે એનું ખરેખર અમલીકરણ થયું છે. એટલે અમલીકરણ થયું એ બીજા લોકોને પ્રેરણા મળે. સરકારનો મૂળ હેતુ એ છે. એટલે અમે એના આધારે જ્યાં લોકોને જે લાભ મળ્યા હોય એ લોકોનો કોન્ટેક કરતા હોઈએ છીએ. ઘણીવાર તો તમે આમ કવરેજમાં ગયા હોય, ઘણીવાર ચાની લારી પર બેઠા હોય, બેઠા બેઠા ગામમાં વાતો કરીએ ને તોય તમને સ્ટોરી મળી જાય. ઘણીવાર શોધવા નથી જવું પડતું. બરાબર છે. અને ઘણીવાર બધા ડિપાર્ટમેન્ટનાથી કોન્ટેક્ટથી પણ સારી સારી તમને સ્ટોરી મળશે. એનો મુખ્ય ઉદ્દેશ સરકારી યોજનાનું અમલીકરણ પ્રોપર થયું છે, એના આધારે બીજા લોકો યોજનાનો લાભ લે અને આર્થિક રીતે પણ એ લોકો સદ્ધર થાય. લોકો આર્થિક રીતે મજબૂત બનશે તો સરકાર મજબૂત બનશે. એટલે મુખ્ય આશય સરકાર સાથે લોકોને જોડવાનો છે માહિતી ખાતામાં. પરંતુ એક વસ્તુ એ પણ છે ને કે જ્યારે પણ બદલાવ આવે, સામાન્ય માણસ તો એડજસ્ટ કરી લેતો હોય છે જરૂરિયાત પ્રમાણે, પરંતુ સરકારી તંત્રમાં એક પ્રોટોકોલ હોય છે, એની એક હેરકી હોય છે કે ભાઈ નહીં આ રીતે વધુ. તો ક્યારે લાગ્યું છે કે સોશિયલ મીડિયા અથવા તો આજની જે ટેકનોલોજી છે એમાં એડજસ્ટ થવું માહિતી ખાતા માટે પડકારજનક બન્યું હોય? નવી વસ્તુ કોઈ બી ટેકનોલોજી નવી આવે એટલે સરકાર માટે કે બધા જ માટે થોડા સમય માટે તો પડકારરૂપ હોય છે. ધારો કે હમણાં પ્રિન્ટ મીડિયા છે, પ્રિન્ટ મીડિયા અને ડિજિટલ મીડિયા આવ્યું. એટલે શરૂઆતમાં તો એવું હતું કે પ્રિન્ટ મીડિયાને કે ભાઈ ડિજિટલ મીડિયા કે સોશિયલ મીડિયા અમારા માટે પડકારરૂપ છે. એ જ રીતે જે સોશિયલ મીડિયા ફાસ્ટ ચાલે છે શરૂઆતમાં આપણને પડકારરૂપ લાગે, પણ જો આપણે એને ફોલો કરતા જઈએ કે એ કયા પ્લેટફોર્મ પર ચાલે છે, કે એમને શું જોઈએ છે, નીડ શું છે, એની જરૂરિયાત શું છે, જરૂરિયાત શું છે ને એ કયા સબ્જેક્ટને લીડ કરે છે અને સોશિયલ મીડિયામાં શું આવે છે એના આધારે સરકારની યોજનાઓને કેવી રીતે આપણે એને લીડિંગ કરવી જોઈએ. એ જો તમે પ્રોપર કરો તો જ સક્સેસ જાઓ તમે. અને સરકાર અત્યારે એ પ્રમાણે જ કરી રહી છે. સોશિયલ મીડિયા કેવી રીતે હેન્ડલ કરવું એ પ્રમાણે. બરાબર છે. તો તમે આટલા વર્ષથી 34 વર્ષનો અનુભવ છે, તમે ઘણી બધી સરકાર બદલતા જ હોય છે. તો ક્યારેક એવું થાય કે સરકાર બદલાય એટલે અધિકારીઓની અથવા તો માહિતી વિભાગની કામગીરીમાં પણ ફેરફાર આવી જાય? કારણ કે રીતે એક એક્ઝામ્પલ કે કેશુભાઈ હતા. કેશુભાઈ ગ્રામીણ વ્યક્તિ હતા, એમને ટેકનોલોજી જોડે એટલું કનેક્શન નહોતું ને એ સમયે એટલી ટેકનોલોજી પણ નહોતી, પરંતુ તમે નરેન્દ્રભાઈ મોદી સાથે કામ કરો તો એ ટેકનોક્રેટ માણસ હતા. એ જે સમયમાં ઇલેક્ટ્રિક ગેજેટ્સને કેવી રીતે ઉપયોગ કરવો એમને આવડતું હતું ને એમને કર્યું છે. તો એ ફેરફારની કંઈ કામગીરી પર પડે ખરી માહિતી ખાતા પર? ના, માહિતી ખાતા પર કામગીરી તો માહિતી ખાતું એટલે સરકારની સરકાર જે જવાબદારી સોંપે એ કામગીરી કરવાની હોય છે. થોડી પદ્ધતિ બદલાય, થોડી કામ તો એ જ કરવાનું છે. એમાં થોડુંક એવું હોય કે જે તે કેશુભાઈ પટેલ સાહેબની સરકાર અને મોદી સાહેબની સરકારમાં પ્લેટફોર્મ એક જ છે. પદ્ધતિ થોડી જેમ જેમ અપગ્રેડેશન આવતું જાય તેમ તેમ બદલાતી જાય. એ પ્રમાણે આપણે એમાં કામ કરવું પડે. બરાબર છે. પણ જે રીતે અત્યારે તમે કહ્યું કે જે ડિજિટલ યુગનો સમય છે, ફાસ્ટ કામ થઈ રહ્યું છે, તો નવા જે યંગ ચહેરાઓ છે, તો યુવા વર્ગ છે, એની નીડ માહિતી ખાતાને વધી છે અથવા તો માહિતી ખાતામાં એ લોકો વધારે આવી રહ્યા છે, એવું ખરું? માહિતી ખાતામાં અત્યારે ઘણી બધી ભરતીઓ કરવામાં આવી છે. યંગેસ્ટ જનરેશન આવ્યું છે. યંગેસ્ટ જનરેશન ટોટલ સોશિયલ મીડિયાથી, ડિજિટલ મીડિયાથી, બધી જ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાથી કે પ્રિન્ટ બધી જ રીતે વાકેફ છે. એટલે માહિતી ખાતા માટે સારું કહેવાય કે એ બધા યંગેસ્ટ બધી જે આજની ટેકનોલોજીથી વાકેફ છે.
એટલે જે મુશ્કેલીનો કોઈ અવકાશ નથી હવે માહિતી ખાતામાં. તમે ખાસો ટાઈમ સુરતમાં ખાસા એવા સમય તમે આપ્યો છે, તો સુરત જિલ્લાના પત્રકારો સાથે કામ કરતી વખતે કોઈ યાદગાર અનુભવો હોય અથવા તો તમને લાગ્યું કે ના આ વસ્તુ સરકારની છે જે અમારે લોકો સુધી પહોંચાડવી છે અને પત્રકારો અથવા તો મીડિયા હાઉસે તમને બહુ સારી મદદ કરી હોય? સુરતનું પત્રકારત્વ ખરેખર બહુ સારું કહેવાય, કારણ કે અમે ચોક બજારમાં ઓફિસ હતી જી ત્યારથી એમની જોડે સંકળાયેલા છે. મનોજ ખંભાતા, યસ, પીટીઆઈ, પછી નાયર ઇન્ડિયન સાહેબ. એક્સપ્રેસ, નાયર સાહેબ, પછી ઇન્ડિયન એક્સપ્રેસમાં એક બેન હતા અને ત્યારે અહીંયા સેસિલ કિસ્ટી સાહેબ હતા. કિસે ગ્રેસ્ટી સાહેબ હતા. એટલે એના માર્ગદર્શન જ હેઠળ અમે તૈયાર થયા છીએ અહીંયા સુરતમાં તો. અને મનોજ મિસ્ત્રી સાહેબ હતા, એ અમારી જોડે બેસતા ત્યાં. એટલે અમને થોડું ઘણું શું ટ્રેન ચાલે છે તે મીડિયામાં શું ટ્રેન્ડ છે શું છે એ બધું અમને ખ્યાલ આવતો. અને સાહેબ જોડે આમ બેઠા હોય તો ઘણી બધી ચર્ચાઓ થતી. એટલે સુરતનું મીડિયા ખરેખર બહુ સારું છે. હા, પણ ખાસ કરીને હવે જે સમય ચાલી રહ્યો છે અને જે રીતે માહિતી ખાતું પણ કામ કરી રહ્યું છે, શું ચેલેન્જ તમને લાગી રહ્યા છે? અને જે લાગે કે તમે નહીં આ ચેલેન્જીસની પર કામ કરીએ તો હજુ સારી રીતે ઇન્ફોર્મેશન જે છે સરકારની એ લોકો સુધી પહોંચી શકે? ચેલેન્જીસ તો એવું નથી, હમણાં ચેલેન્જીસ જેવું કંઈ નથી. પણ જે મીડિયામાં જે વસ્તુ આવે, ન્યૂઝ આવે, કોઈ પણ ન્યૂઝ, એટલે આપણે અપડેટ રહેવું પડે કે મીડિયામાં શું ચાલી રહ્યું છે, એના આધારે આપણે શું આપવું જોઈએ. એ જો તમે પરફેક્શન રાખો તો તમને બહુ ચેલેન્જીસ નહીં આવે. બીજું એક વસ્તુ છે કે આજકાલ સોશિયલ મીડિયામાં ઘણા બધા પ્લેટફોર્મ્સ છે, ઘણા બધા લોકો એ ચલાવે છે. મારો કોઈ સીધો આક્ષેપ નથી, પરંતુ ઘણી વખત ખોટી માહિતી અથવા તો રોંગ ઇન્ફોર્મેશન સોશિયલ મીડિયામાં સૌથી વધારે વહેતી થાય છે. તો એવા સમયે માહિતી ખાતા માટે કેટલી મોટી ચેલેન્જ છે કે નહીં આ વસ્તુ યોગ્ય નથી, આ સાચું નથી, સાચી વાત આ છે, એ પહોંચાડવા માટે, કારણ કે માહિતી ખાતા એકદમ ટ્રસ્ટેડ સંસ્થા છે. હા, હવે જો માહિતી સોશિયલ મીડિયામાં ઘણીવાર આવા ન્યૂઝ આવતા હોય, હવે ત્યાં મોનિટરિંગ થાય છે દરેક મીડિયાનું. ગાંધીનગર કક્ષાએ જી મોસ્ટ ઓફ બધી ચેનલો, સોશિયલ મીડિયા ચેનલો, એટલે જેવા આવા ન્યૂઝ આવે એટલે તરત જ એની સામે કે ભાઈ ખરેખર સત્ય હકીકત શું છે એ બાબતે ત્યાંથી ઓન ધી સ્પોટ રિલીઝ થઈ જતી હોય છે. એટલે સાચું છે કે ખોટું છે, સાચું શું કે હા એ રીતે કરતા હોય છે કે ભાઈ આ માહિતી ખોટી છે કે અધૂરી માહિતી છે, અધૂરી માહિતી ને આ સાચું આ છે, એ રીતના એ લોકો ત્યાંથી ન્યૂઝ કરતા હોય છે. જી જી, એ બંને રીતે કરતા હોય છે, ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી, પ્રિન્ટ મીડિયાના માધ્યમથી. એટલે હમણાં મોનિટરિંગ સરકાર થતું હોય છે. બરાબર છે. આપણે પોડકાસ્ટના અંત તરફ છે તો એક ખાસ રિક્વેસ્ટ છે, તમે આટલી સરસ આદિવાસી ભાષા જાણો છો, બોલો છો, તો કોઈ સારી વસ્તુ આદિવાસી ભાષામાં અમારા દર્શકોને તમે કહી શકો, અથવા તો તમને કોઈ સારું ગીત આવડતું હોય તો તમે ગાઈ શકો છો. માઇક તમારી સામે છે, તો અમારા દર્શકોને પણ કંઈક જાણવા મળશે અને કંઈક નવી વસ્તુ એ લોકો સાંભળશે. ગીત તો જાણવા નહીં મળે, પણ તમને અમારી ભાષામાં કેટલીક બાબતો છે હું તો શેર કરીશ. હા, પણ તમારી ભાષામાં. હા, એટલે લેંગ્વેજ ગુજરાતી નહીં. ગુજરાતી નહીં આમ બોલું, અમારી ભાષામાં જ બોલું. જી 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 જી. રામ રામ બાપા, કહા કઈ હાજા ને, આજકાલ કા ચાલે તઈ, તબિયત નહીં બધી હાજી ને, પોહે ડોહાડીને બધે હે, ઘણી દિવાળી નહીં આવની આવી તો ઘણી ફિરું લગ્ન હા ગોવા કે નહીં ગોવા. ખરેખર આ જવા જોજે તો જ પોહામાં થોડીક મજા આવે ને ટાઈમ પાસ હોય એમ બધા એવું. આપણે થોડા થોડા હાથે કરતા રહેવા જોઈએ.
તે આપણે પોહાલાક બી ભાષા બી આવડી જાય અને લોકોને જાણુના બી થોડાક મળે, અહીંયા બી થોડાક જાણુના મળે. ફિરુલાગના હા જાવ તે એમી આપણે અહીંયા બધા સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે ઢોળિયામાં પછી વાલીવાળા બધા નાચુલાગના હા બી આવું નાહીએ તે હા બી તુમણે બધા દેખાડું લાગ લઈ જવા પડે તો જ પોહા બી બધા ખ્યાલ આવે ને એમ કે આપણે ધોળિયા હોજા તે આપણે ધોળિયામાં કાકા આવે એમી તો બધે એમી આસો મહિનામાં તે આપણે બધે માવલી એ બી કરે. માવલીમાં બધા ભગત આવે હોજા એ બધા તારપા લઈને એ બધી કથા બી આખે આપણી દેવાઈ કે ભાઈ આપણે દેવે વરાડે હોજે એ આખી રાત આપણી કથા કરે તે જી કાંઈક બહા આયકું લાગ તો તમને ખબર પડે જરા આપણે સાંસ્કૃતિક કહી ખોજીતી હશે. અરે બધા બહુ ઈંગળા પર બી ચાલે, પછી એમ પેલા લોખંડવાળા અહીંયાથી બડા પર બી બળવે તો બી ત્યાં નહીં લાગે. અરે આખી વગર ઈંગળો બી ખાઈ જાય મોયામાં તઈ કાંઈ નહીં હવે. ખૂબ સરસ ભાઈ સાહેબ, આપણે સંસ્કૃતિની વાત પણ કરી, આપણી જીવનની પણ વાત કરી અને જરૂરથી માહિતી ખાતામાં કોઈકને કામ કરવું હશે જરૂરથી તમારી સાથે અનુભવ પોતાના શેર તમે કરજો અને જે લોકોને કામ કરવું હોય એમને મદદ કરશો તેવી અપેક્ષા. તમે સમાજ સેવા પણ ખૂબ સારી કરો છો. તો આ હતા ઉમેશ બાવીજા સાહેબ, જે માહિતી ખાતું જે ગુજરાત સરકારનું છે તેમાં સહાયક માહિતી અધિકારી તરીકે કાર્ય કરી રહ્યા છે. તમે નહીં પણ આપણે ભાષામાં આપણી દોડિયા ભાષામાં, ગુજરાતીમાં નહીં, તમારો આભાર અમે એ જ ભાષામાં સાંભળીશું. આભાર વિધિ તમારી દોડિયા ભાષામાં. ખૂબ હાજા આજમાં સુરતી ચલણમાં હાયદો તેજસભાઈ અને સુરતીએ બધા જે બુવા હોજા ત્યાં ખૂબ ખૂબ આભાર. હમણાં આદિવાસી પરિવાર વતી અને અમારી સમાજ વતી જોહાર. અને અત્યારે રાજ્ય સરકાર આદિવાસી કાર્યક્રમ પણ કરી રહી છે અને આખું એક 15 દિવસનું જનજાતિ ગૌરવ યાત્રા કાઢી રહી છે એ પણ. એટલે તમને એ માટે પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન. તમને અમારો આ પોડકાસ્ટ કેવો લાગ્યો જરૂરથી અમને કોમેન્ટમાં લખજો. અમારો પોડકાસ્ટ શેર કરજો, અમારા પેજને શેર કરજો, ફોલો કરજો અને સુરતીસ પર આ જ પ્રકારના પોડકાસ્ટ અમે ભવિષ્યમાં પણ કરતા રહીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર.